તો મિત્રો હું આજે આવી છું સરખેજ ભારતીય આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? ઓહો, તો જો ઋષિ અરે સોરી ઋષિભાઈ ના કબાટ ની અંદર થી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી આમ જો. હા બાપુ જલ્દી લાગે છે. આ એક સનાતન ધર્મ ને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશન ને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મ ને લજવી રહ્યા છો, તમે એક સંસારી જીવનમાં જતા રહ્યો. આ શરમ આવે છે આ કબાટ ને જોઈને. જો તમે ખાલી જુઓ કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી જો. હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથનું છે? જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ. જો હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય આ માય કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મ ને લજવી રહ્યા છો. અરે આ કોના કપડા કોના છે? જો ખાલી અંદર ટી શર્ટો તો જુઓ. ઓહો, આમ જો આમ જો ખાલી જો. તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે